વેલકમ ટુ પીનુસ કિચન। ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે દિવાળી સ્પેશિયલ શક્કરપારા બનાવીશું। શક્કરપારા બનાવવા માટે એક બાઉલ લેશું, તેમાં 2 કપ મેંદાનો લોટ લેશું, અડધો કપ રવો લેશું, 1 કપ દળેલી સાકર લેશું, થોડું એવું મીઠું નાખીશું, 1 ચમચી એલચી પાવડર નાખીશું, 2 ચમચી ઘી નાખી સારી રીતે મિક્સ કરી દેશું। થોડું પાણી લઈ સારી રીતે કઠણ એવો લોટ બાંધી લેશું। આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે, તેમાં 1 ચમચી ઘી નાખી સારી રીતે લોટને મસળી લેશું। લોટને ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું। આપણા લોટમાં સારી એવી કૂણ આવી ગઈ છે। એક મોટો રોટલો વણી લેશું। રોટલો સારી રીતે વણાઈ ગયો છે। એક સરખા પીસીસમાં શક્કરપારાને કટ કરીશું। તેલ ગરમ કરવા મૂકીશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ શક્કરપારાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું। આપણા શક્કરપારા ફ્રાય થઈને રેડી છે। એક બાઉલમાં સર્વ કરીશું। તૈયાર છે દિવાળી સ્પેશિયલ શક્કરપારા। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।